વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરશું, ધેટ ઇઝ ટોપિક નંબર 7.10 સમૂહ 16ના તત્વો. આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ગ્રુપ 15ના પ્રીવિયસ યરના એઆઈપીએમટી નીટ અને એમ્સના ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા છે. તમારું ગ્રુપ 15 ઓવર થઈ ગયું હશે વિથ એમસીક્યુઝ પ્રીવિયસ યર એક્ઝામ્સ. આજે આપણે નવો સમૂહ સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે, તે છે સમૂહ 16. સમૂહ 15, 16, 17 અને 18માં સૌથી કા મોટો જો છે તો સમૂહ 15 છે. સૌથી ઇઝી અને સૌથી નાનો તે સમૂહ 18 છે. જ્યારે સમૂહ 16 એક એવો છે કે જે 15 કરતાં નાનો છે, પરંતુ શીખવામાં યાદ રાખવામાં ખૂબ ઇઝી છે. માટે આમાં આપણે 100% આપણા માર્ક સ્કોર કરવાનો પ્રયત્ન કરવાનો. વિલ સ્ટાર્ટ ગ્રુપ નંબર 16. તો પહેલો પોઈન્ટ, સમૂહ 16ના જે તત્વો છે તેમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય? તો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. એમ કુલ કેટલા તત્વોનો સમાવેશ થાય છે? કુલ 6 તત્વોનો સમાવેશ થાય છે. તો પહેલા તો ક્વેશ્ચન પૂછવામાં આવે કે સમૂહ 16માં કુલ કેટલા તત્વોનો સમાવેશ થાય છે? તો કુલ 6 તત્વોનો સમાવેશ થાય છે. હંમેશા યાદ રાખો, પી વિભાગમાં 13, 14, 15, 16, 17 અને 18 એમ કુલ 6 સમૂહનો સમાવેશ થાય. પ્રત્યેક સમૂહ 6 તત્વો ધરાવે. એટલે 13મા સમૂહમાં 6 તત્વો, 14માં 6, 15માં 6, 16માં 6, 17માં 6 અને 18માં 6. આમ 6 સમૂહમાં કુલ 6 તત્વો, એમ 6 × 36, એટલે પી વિભાગમાં કુલ 36 તત્વોનો સમાવેશ થાય. હિલિયમને સમૂહ 18માં મૂકવામાં આવેલું છે, તો પણ હિલિયમને પી વિભાગનું તત્વ નહીં, એને એસ વિભાગનું તત્વ કન્સિડર કરવામાં આવે. તેમાં સમૂહ 16માં કયા કયા તત્વોનો સમાવેશ થાય? તો ઓક્સિજન, પછી સલ્ફર, અહીંયા એસ આવશે, સલ્ફર, ત્યાર પછી સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. તો આટલા તત્વોનો સમૂહ 16માં સમાવેશ થાય છે. તેમાં પોલોનિયમ અને લિવરમોરિયમ એ સમૂહ 16માં ઇન્ક્લુડ કરવામાં આવે, તે તમારે ખાસ યાદ રાખવાનું, બિકોઝ એક્ઝામમાં તમે ભૂલી જશો. બીજો પોઈન્ટ જે છે તો તે સમૂહ 16ના તત્વોને ચાલ્કોજન સમૂહના તત્વો કહેવામાં આવે છે. ઓલરેડી આપણે 11મા ધોરણથી ભણતા આવેલા છો. 11મા ધોરણમાં પીરિયોડિસિટી ચેપ્ટરમાં મેં તમને ઓલરેડી સમજાવ્યું છે કે નીચેનામાંથી કયા સમૂહના તત્વો ચાલ્કોજન સમૂહના તત્વો કહેવામાં આવે છે? તો સમૂહ 16ના તત્વો. બીજો ક્વેશ્ચન એમ પૂછાય, સમૂહ 16ના તત્વોને કયા તત્વો તરીકે કન્સિડર કરવામાં આવે? તો ચાલ્કોજન સમૂહના તત્વો કન્સિડર કરવામાં આવે. ત્રીજો ક્વેશ્ચન એમ પૂછાય, નીચેનામાંથી કયું તત્વ ચાલ્કોજન તત્વ તરીકે ઓળખાય? તો સમૂહ 16ના બરાબર ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ અને ટેલુરિયમને ચાલ્કોજન તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે પોલોનિયમ અને લિવરમોરિયમને ચાલ્કોજન તત્વ કહેવાતા નથી. ખાસ ધ્યાનથી શીખો, શું કહેવામાં આવ્યું છે કે સમૂહ 16ના તત્વોને ચાલ્કોજન સમૂહના તત્વો કહેવામાં આવે. ચાલ્કોજન સમૂહના તત્વો એ સમૂહ 16ના તત્વો છે, પરંતુ સમૂહ 16ના બધા જ તત્વોને ચાલ્કોજન તત્વો કહેવામાં આવતા નથી. કયા તત્વોને ચાલ્કોજન તત્વ કહેવામાં આવતા નથી? તે છે પોલોનિયમ અને લિવરમોરિયમ ને ચાલ્કોજન તત્વ કહેવાતા નથી. વેરી ઇમ્પોર્ટન્ટ. શા માટે પોલોનિયમ અને લિવરમોરિયમને ચાલ્કોજન તત્વ કહેવાતા નથી? તેના રિલેટેડ જો આપણે લર્ન કરીએ તો ચાલ્કોજનનો મતલબ શું થાય કે ઓર ફોર્મિંગ એલિમેન્ટ્સ. ઓર એટલે શું? તો કાચી ધાતુ. તો જે તત્વો કાચી ધાતુ બનાવતા હોય તો તેને આપણે ચાલ્કોજન તત્વો તરીકે કહીએ. કુદરતમાંથી મળતી આવતી મોટે ભાગની કાચી ધાતુ જે છે તે કયા સ્વરૂપે જોવા મળે છે? આપણને ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળે. માટે સમૂહ 16ના જે તત્વો જે છે તો તેમને ખાસ કરીને આપણે ચાલ્કોજન સમૂહના તત્વો કહીએ. આમ ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ અને ટેલુરિયમ, આમ કુલ 4 તત્વો જે છે તેને ચાલ્કોજન તત્વો કહેવાય છે, જ્યારે પોલોનિયમ અને લિવરમોરિયમને ચાલ્કોજન તત્વો કહેવાતા નથી. એનું વેલિડ રીઝન શું છે? કારણ કે પોલોનિયમ અને લિવરમોરિયમ જે છે તે ઓક્સાઇડ અને સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે જોવા મળતા નથી, એટલે જનરલી દે આર નોટ ફોર્મિંગ ઓવર. બરાબર, માટે તેમને આપણે ચાલ્કોજન તત્વ કહેવાતા નથી. તો પહેલા સમૂહ 16ના તત્વોને ચાલ્કોજન સમૂહના તત્વો કહેવાય. ચાલ્કોજન તત્વ કયા સમૂહના બિલોંગ્સ છે? સમૂહ 16ના બિલોંગ્સ છે. તેમાં ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ અને ટેલુરિયમને ચાલ્કોજન કહેવાય છે, જ્યારે પોલોનિયમ અને લિવરમોરિયમને કહેવાતું નથી. એ પોઈન્ટ યાદ રાખશું. હવે આ સમૂહના જે તત્વો છે તેનું પ્રાપ્તિ સ્થાન જોઈએ, અકરન્સ જોઈએ. તો વેરી ઇઝી. પહેલો પોઈન્ટ છે ઓક્સિજનના રિલેટેડ. બરાબર, તો પૃથ્વી પર બધા જે તત્વો મળે તેમાં ઓક્સિજન સૌથી વધુ પ્રચુરતામાં પ્રાપ્ત થાય. એ
દ્વિપરમાણવીય વાયુ સ્વરૂપે જોવા મળે. આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે, એકદમ સિલી ક્વેશ્ચન, કે જનરલી ઓક્સિજન નીચેનામાંથી કયા સ્વરૂપે જોવા મળે? તો એ દ્વિપરમાણવીય વાયુરૂપ અણુ સ્વરૂપે જોવા મળે છે. પૃથ્વીના પોપડામાં એનો કેટલો ભાગ છે? 46 ભાગ જે છે તે પૃથ્વીના પોપડામાં જોવા મળે, 46.6% પૃથ્વીના પોપડામાં. જ્યારે શુષ્ક હવામાં કદથી એ કેટલા પ્રમાણમાં? તો 20.946, એટલે કે ઓલમોસ્ટ 21%. બરાબર. તો ક્વેશ્ચન અહીંયાથી શું છે? કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન પોઈન્ટ નંબર 3 અને પોઈન્ટ નંબર 4માં પૃથ્વીના પોપડામાં 46.6% થી ઓક્સિજન મળે, જ્યારે હવામાં એટલે વાતાવરણમાં એનું પ્રમાણ કેટલું છે? તો 21%. તો વાતાવરણમાં પર્સન્ટેજ બાય વોલ્યુમથી એ 21%, જ્યારે અર્થ ક્રસ્ટ પૃથ્વીના પેટાળમાં જમીનમાં એનું પ્રમાણ કેટલું છે? 46.6%. તો ડોન્ટ ક્લબ ધીસ 2 પોઈન્ટ. આ પૃથ્વીના પેટાળમાં જમીનમાં 46.6%, વાતાવરણમાં હવામાં પર્સન્ટેજ બાય વોલ્યુમ કેટલું છે? 21%. પછી ખાસ જે કોમ્પિટિટિવમાં એક કે બે વખત પૂછાયેલો ક્વેશ્ચન, કે વાતાવરણના ઉપરના ભાગમાં જે ઓઝોન વાયુ જે છે તે સ્વરૂપે ઓક્સિજન જોવા મળે, જેમાં ઓઝોન વાયુ જે છે તે ઓક્સિજનનું શું છે? અપર રૂપ છે. આપણે ઓલરેડી 11મા ધોરણમાં એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રી ચેપ્ટરમાં લર્ન કરેલું છે કે સૂર્યના પારજાંબલી કિરણો જ્યારે ઓક્સિજન અણુ પર પડે તો એમાંથી 2 ઓક્સિજનના મુક્ત મૂલક રેડી થાય. કે સપોઝ આ આપણી પાસે ઓક્સિજન છે, બરાબર. તો એના પર જ્યારે પારજાંબલી કિરણો પડે તો એમાંથી 2 ઓક્સિજન પરમાણુ ક્રિએટ થાય, અને અહીંયા જે ઓક્સિજન પરમાણુ છૂટો પડે તો તે ઓક્સિજન અણુ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? O3 બનાવે છે. આમ વાતાવરણના ઉપરના ભાગમાં જ્યાં પારજાંબલી કિરણો હાઈએસ્ટ આવતા હોય તો તે જે દ્વિપરમાણુય ઓક્સિજન વાયુ જે છે તેનું વિઘટન કરીને એને ઓક્સિજન પરમાણુમાં કન્વર્ટ કરે, અને ઓક્સિજન પરમાણુ જે છે તો તે ઓક્સિજન અણુ સાથે પ્રક્રિયા કરીને ઓઝોન બનાવે. માટે પૃથ્વીના એટલે કે વાતાવરણના ઉપરના ભાગમાં આપણને ઓઝોન વાયુ વિશેષ માત્રામાં મળી આવે છે. આ ઓઝોન વાયુનું કાર્ય શું છે? કે સૂર્યના જે હાનિકારક પારજાંબલી કિરણો છે તેની સામે અર્થને શું આપે છે? પ્રોટેક્શન આપે છે. તો આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયો વાયુ જે છે તે પારજાંબલી કિરણો સામે આપણને રક્ષણ આપે, ઓર વિચ વિલ એક્ટ લાઇક or which is acting like a protective umbrella for the earth. તો તે કોણ છે? ઓઝોન છે. તો તે પોઈન્ટ પણ યાદ રાખવાનું ઓક્સિજન માટે. સલ્ફરની જો વાત કરીએ તો પૃથ્વીના પોપડામાં સલ્ફરની પ્રચુરતા કેટલી છે? 0.0, 0.03 થી 0.1%. હવે આ પર્સન્ટેજ ટેક્સ્ટબુકમાં આપેલા છે. આપણે જનરલી આવા પર્સન્ટેજ યાદ નહીં રાખતા હોય, પણ નીટની એક્ઝામમાં તો ટેક્સ્ટબુકની એક લાઈનનો એ લોકો ઉપયોગ કરે તો એ લોકો ક્વેશ્ચન પૂછી શકે કે પૃથ્વીના પોપડામાં સલ્ફરની પ્રચુરતા કેટલી છે? તો દેટ ઇઝ 0.03 થી 0.1%. યાદ રાખવાનું. સલ્ફર જે છે તો સંયોજિત સ્વરૂપમાં એટલે કે કમ્બાઇન્ડ સ્ટેપમાં આપણને 2 રીતે જોવા મળે, એક સલ્ફેટ સંયોજન સ્વરૂપે અને એક સલ્ફાઇડ સંયોજન સ્વરૂપે. બરાબર. સલ્ફેટ સંયોજન કયા? SO4-2. જ્યારે સલ્ફાઇડ સંયોજન કયા? ધેટ ઇઝ S-2. આ બંને પોઈન્ટ આપણે યાદ રાખવાના. હવે આના રિલેટેડ આપણને ઘણા બધા સલ્ફરના આયનો પૂછાય છે, તો તે ખાસ યાદ રાખજો. તે કયા કયા આયનો છે? તો જો S-2 હોય તો એને શું કહેવામાં આવે છે? સલ્ફાઇડ કહેવામાં આવે છે. પછી SO3-2 હોય તો એને શું કહેવામાં આવે છે? સલ્ફાઇડ કહેવામાં આવે છે. પછી SO4-2 હોય તો એને સલ્ફેટ કહેવામાં આવે છે. બીજું H2O3-2 તો આને શું કહેવાય? ડાયથાયોનેટ આયન. અને S4O6-2 જે છે તેને કહેવાય ટેટ્રાથાયોનેટ આયન. તો સલ્ફરના જે આટલા સંયોજનો જે છે, આયન જે છે, તે તમારે રેડોક્સ માટે ખાસ યાદ રાખવાના. તેમાં આ બધામાં સલ્ફરનો જે ઓક્સિડેશન આંક છે તે લોકો ખાસ પૂછે છે. જેમ કે સલ્ફાઇડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -2 છે. પછી
સલ્ફાઇટમાં સલ્ફરનો જે ઓક્સિડેશન આંક જે છે તે +4 છે. પછી સલ્ફેટમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 છે. ત્યાર પછી ડાયથાયોનેટ જે છે તો તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +2 છે. ત્યાર પછી ટેટ્રાથાયોનેટ જો જોઈએ તો એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +2.5. તો આ બધા આયનો તમારે સલ્ફરના ખાસ યાદ રાખવાના. આ સલ્ફર જોઈએ છે એટલા માટે એના રિલેટેડ હું તમને કન્સર્ન ટોપિક કરાવું. સલ્ફાઇડ જેનું સૂત્ર S-2 જેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક -2. સલ્ફાઇટ જેનું સૂત્ર SO3-2 જેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +4. સલ્ફેટ SO4-2 જેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +6. ડાયથાયોનેટ આયન S2O3-2 જેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક +2 અને ટેટ્રાથાયોનેટ આયન તેમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે? 2.5. તો આપણે યાદ રાખવાનું. પરંતુ સંયોજિત સ્વરૂપમાં જે સલ્ફર જે છે તે મુખ્યત્વે બે સ્વરૂપે મળે. પહેલું જે છે તો તે સલ્ફેટ સંયોજનો તરીકે કે જેમાં SO4-2 આયન હોય, અને બીજું સલ્ફાઇડ S-2 સલ્ફાઇડ. સલ્ફાઇડ હોય તો SO3-2 આવે તો સલ્ફાઇડ આયન સ્વરૂપે. તેમાં જે અહીંયા 3 સૂત્રો આપેલા છે તે કમ્પલસરી યાદ રાખવાનું. જીપ્સમ તો ધેટ ઇઝ CaSO4 × 2H2O જેને કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ કહેવામાં આવે. આમ જીપ્સમ એ કેલ્શિયમ સલ્ફેટનો ડાયહાઇડ્રેટેડ ક્ષાર છે, બરાબર. ઇપ્સમ સોલ્ટ મેગ્નેશિયમ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ MgSO4 × 7H2O. બેરાઇટ એ બેરિયમ સલ્ફેટ છે, BeSO4 નથી, Ba4 બેરિયમ. ઇટ ઇઝ નોટ BeSO4. તો આના રિલેટેડ કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન શું પૂછાય? તો જીપ્સમ એટલે એનહાઇડ્રસ કેલ્શિયમ સલ્ફેટ. તો એ સાચું કે ખોટું? ખોટું. જીપ્સમ એ કેલ્શિયમ સલ્ફેટનો ડાયહાઇડ્રેટેડ ક્ષાર છે. પાણીના 2 અણુઓ સ્ફટિક જળ તરીકે જોડાયેલા છે. ઇપ્સમ સોલ્ટ એટલે એનહાઇડ્રસ MgSO4. તો એ પણ ખોટું. ઇપ્સમ સોલ્ટ એટલે હાઇડ્રેટેડ મેગ્નેશિયમ સલ્ફેટ જેને મેગ્નેશિયમ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ કહેવાય. પાણીના 7 અણુઓ સ્ફટિક જળ તરીકે જોડાયેલા છે. અને બેરાઇટ એટલે નોટ BeSO4, ઇટ્સ અ BaSO4. એ બેરિયમ સલ્ફેટ છે, બેરેલિયમ સલ્ફેટ નથી. ગેલિના PbS જેને લેડ 2 સલ્ફાઇડ કહેવાય, ઝિંક બ્લેડ ZnS જેને સ્ફાલેરાઇટ કહેવાય, અને કોપર પાયરાઇટ CuFeS2 જેને શું કહેવામાં આવે છે? ચાલ્કોપાયરાઇટ્સ. એને શું કહેવામાં આવે છે? ચાલ્કોપાયરાઇટ્સ. નીચેનામાંથી કઈ ખનિજ એ 2 ધાતુના સલ્ફાઇડ ધરાવે છે? તો તે કોણ છે? ચાલ્કોપાયરાઇટ્સ જેને જ આપણે કોપર પાયરાઇટ્સ કહીએ છીએ. તો આ 1, 2, 3, 4, 5 અને 6 તે નીટ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ આપણે યાદ રાખવાનું. કુદરતમાંથી સલ્ફર મુખ્યત્વે સલ્ફેટ સંયોજનો અને સલ્ફાઇડ સંયોજન સ્વરૂપે મળી આવે. પછી જ્વાળામુખીમાં પણ સલ્ફર અલ્પ માત્રામાં H2S ગેસ સ્વરૂપે મળી આવે છે. યુ નીડ ટુ રિમેમ્બર. અને કાર્બનિક પદાર્થો જેમ કે એગ છે, પ્રોટીન છે, લસણ છે, ડુંગળી છે એટલે કાંદા, રાઈ છે, વાળ છે અને ઊન છે તે પણ સલ્ફર ધરાવે છે. બોર્ડ અને ગુજસેટમાં કોઈક એક એક્ઝામમાં આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલો છે કે ઈંડા, પ્રોટીન, લસણ, ડુંગળી, રાઈ જેવા કાર્બનિક પદાર્થમાં નીચેનામાંથી કયું તત્વ હાજર હોય? તો એ કયું તત્વ છે? સલ્ફર છે. ધીસ ઓલ અબાઉટ ધ સોર્સિસ ઓફ સલ્ફર. ખાસ યાદ રાખવાનું, આટલું કમ્પલસરી તમારે નીટ પોઈન્ટ ઓફ વ્યૂ પણ તમારે યાદ રાખવાનું રહેશે. જ્યારે સિલેનિયમ અને ટેલ્યુરિયમની વાત કરવામાં આવે તો સિલેનિયમ જે છે તો તે સિલેનાઇટ સંયોજન તરીકે અને ટેલ્યુરિયમ જે છે ટેલ્યુરાઇટ. આપણે અત્યારે સલ્ફાઇડ કીધું, સલ્ફાઇડ ખબર S-2. તો સિલેનાઇડમાં પણ સિલેનાઇટ સંયોજનો જે છે તેમાં સિલેનાઇડનો ઓક્સિડેશન આંક કેટલો છે? તો તે -2 છે. અને ટેલ્યુરાઇડ જે સંયોજનો છે તેમાં ટેલ્યુરિયમનો ઓક્સિડેશન આંક કેટલો છે? -2 છે. તો આપણે યાદ રાખવાનું, ધીસ ઇઝ ઓક્સિડેશન નંબર ઓફ ટેલ્યુરિયમ એન્ડ સિલેનિયમ ઇન સેલેનાઇડ એન્ડ ટેલ્યુરાઇડ્સ કમ્પાઉન્ડ. પછી પોલોનિયમ જે તત્વ છે, જે સમૂહ 16નું 5મા ક્રમાંકનું તત્વ, તે કુદરતમાંથી શેમાં મળી આવે? કુદરતમાંથી થોરિયમ અને યુરેનિયમની જે ખનિજો છે તેનું ક્ષયન થવાથી આપણને પોલોનિયમ મળી આવે. ખાસ સ્ટેટમેન્ટ યાદ રાખજો કે કુદરતમાંથી થોરિયમ અને યુરેનિયમ જે રેડિયો સક્રિય ખનિજો છે તેનું શું થાય છે? એનું ડીકે થાય, એનું ક્ષયન થાય. તો એ ક્ષયનની નિપજ તરીકે આપણને શું મળે છે? પોલોનિયમ મળી આવે. તો પોલોનિયમ ઇઝ ઓલ્સો રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ. અને લાસ્ટ તત્વ જે છે ધેટ ઇઝ લિવરમોરિયમ.
લિવરમોરિયમ એ સમૂહ 16નું એકમાત્ર તત્વ જે કુદરતમાંથી નથી મળી આવતું. ઇટ ઇઝ આર્ટિફિશિયલી પ્રિપેર્ડ ઇન લેબ. એટલે એ સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે અને જે ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉત્પન્ન કરવામાં આવે. એનું અર્ધ આયુષ્ય પણ ખૂબ જ ઓછો છે, 1 સેકન્ડનો નાનો ભાગ. માટે તેનો અભ્યાસ કયો છે? ખૂબ જ મર્યાદિત માત્રામાં થાય. તો ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી સમૂહ 16નું કયું તત્વ એ કુદરતમાંથી મળી નથી આવતું બટ એ આર્ટિફિશિયલી લેબમાં બનાવવામાં આવે? તો તે છે લિવરમોરિયમ. નીચેનામાંથી કયું સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે 16મા સમૂહનું? તો તે છે લિવરમોરિયમ. બરાબર. એનો અર્ધ આયુષ્ય ખૂબ જ ટૂંકો છે. નીચેનામાંથી સમૂહ 16ના કયા તત્વનો એ ડિટેલમાં કેમિકલ સ્ટડી કરવામાં આવ્યું નથી? તો તે કોણ? લિવરમોરિયમ. ડ્યુ ટુ ઇટ્સ વેરી લેસ હાફ લાઈફ. બરાબર. એનો જે અર્ધ આયુષ્ય જે છે તે ખૂબ જ નાનો હોવાથી એનું સ્ટડી કરવાનું કેવું છે? ડિફિકલ્ટ છે. તો ધીઝ આર ધ સોર્સિસ. બરાબર. તો આ આપણે કમ્પલસરી યાદ રાખવાના. જે વસ્તુને આપણે ઇગ્નોર કરતા હોય તે જ વસ્તુ એક્ઝામમાં ખાસ પૂછાતી હોય, તો માટે કોઈ પણ વસ્તુ સ્કીપ કરવાની નથી ને આટલી વસ્તુ પરફેક્ટ કરતા જવાનું. હવે તમને હું પી વિભાગના 13, 14, 15, 16, 17 અને 18 એમ આટલા જે તત્વો છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના બનાવતા શીખવું. સમૂહ 17માં અને સમૂહ 18માં ઇલેક્ટ્રોનીય સંરચનાનો જ્યારે ટોપિક આવશે તે હું તમને સમજાવીશ નહીં, તે તમને અત્યારે જ સમજાવી દઉં છું. તો આપણે ઇલેક્ટ્રોનીય રચના સમૂહ 16ના સંદર્ભમાં આપણે યાદ રાખીએ કે પી વિભાગના 13, 14, 15, 16, 17 અને 18ના જે તત્વો છે તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના આપણે કેવી રીતે યાદ રાખીએ? પહેલા તો હું સમૂહ 16ના તત્વો લખું. સમૂહ 16ના તત્વો લખું. સમૂહ 16ના કયા કયા તત્વો છે? પહેલું છે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ એન્ડ લિવરમોરિયમ. પહેલા તો તમને આ સિક્વન્સમાં યાદ રહેવા જરૂરી છે. ઓ, સનમ, સેન્ડલ, તેરે, પાઉમે, લવ. આટલું યાદ રહી ગયું. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ ધેટ વી નીડ ટુ રિમેમ્બર, તે શું છે? આવર્ત નંબર. એટલે તેઓ કયા આવર્તમાં આવેલા છે? તો ઓક્સિજન એ સમૂહ 16નું બીજા આવર્તમાં આવેલું તત્વ, સલ્ફર એ સમૂહ 16નું ત્રીજા આવર્તમાં આવેલું તત્વ, સિલેનિયમ ચોથા આવર્તમાં આવેલું તત્વ, ટેલ્યુરિયમ પાંચમા આવર્તનું તત્વ, પોલોનિયમ છઠ્ઠા આવર્તનું તત્વ અને લિવરમોરિયમ જે છે તે સાતમા આવર્તનું તત્વ છે. આ તત્વોનો પરમાણુ ક્રમાંક તમને કેવી રીતે યાદ રહેશે? તો હું તમને ઓલરેડી પીરિયોડિસિટી ચેપ્ટરમાં પણ 11મા ધોરણમાં સમજાવેલું કે સમૂહના પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક તમારે યાદ રાખવાનો. બરાબર. જેમ કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે અને પી વિભાગના તત્વોમાં આપણે 8, 18, 18, 32 અને 32નું એડિશન યાદ રાખવાનું. બરાબર. તો અહીંયા 8 ને 8, તો અહીંયા સલ્ફરનો કેટલો બને? 16 બને. પછી 16 ને 8 કેટલું થાય? તો 8 ને 6 14, એટલે આનો બને 34 બને. 34માં 18 એડ કરો તો 8 ને 4 12, 3 ને 1 4 ને 1 5, તો આ 52. 52માં 32 એડ કરો તો 2 ને 2 4, 5 ને 3 8 અને 84 બને. અને 84માં 32 એડ કરો તો 4 ને 2 6 અને 8 ને 3 11. તો 116 પરમાણુ ક્રમાંક ધરાવતું કયું તત્વ મળે? લિવરમોરિયમ. તો ધેટ મીન્સ તમારે આ બધા પરમાણુ ક્રમાંક કંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી. ખાલી તમારે એડિશન યાદ રાખવાનું કે સમૂહ 16ના તત્વો માટે પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખવાના? તો સમૂહ 13 હોય, 14 હોય, 15 હોય, 16 હોય કે 17 હોય કે 18 હોય, પહેલા તત્વનો પરમાણુ ક્રમાંક કમ્પલસરી સાચો યાદ રાખવાનો. જેમ કે ઓક્સિજન, તો તેનો 8 છે. ને બીજું શું યાદ રાખવાનું? એડિશન યાદ રાખવાનું કે 8, 18, 18, 32 અને 32નું એડિશન. પછી ક્રમશઃ એમાં એ નંબર એડ કરતા જવાનું. આ એડિશન જે છે તે પી વિભાગ પૂરતું જ મર્યાદિત છે. એસ વિભાગ માટે 8, 8, 18, 18, 32નું એડિશન છે, જે ઓલરેડી મેં તમને એસ બ્લોક એલિમેન્ટ્સમાં સમજાવેલું છે. તો આ રીતે સમૂહ 13, 14, 15, 16, 17 અને 18ના તત્વો
ના પરમાણુ ક્રમાંક તમે ખૂબ જ સરળતાથી યાદ રાખી શકો. પહેલા શું કરવાનું કે જો અહીંયા સમૂહ 17નું તત્વ આપેલું હોય તો હું અહીંયા ફ્લોરિન લખું, અને ફ્લોરિન છે તો અહીંયા એનો પરમાણુ ક્રમાંક 9 લખું, ને પછીથી હું ક્રમશઃ શું કરતો જાઉં, એડ કરતો જાઉં. તો જ્યારે નીટની એક્ઝામમાં પણ જો આ પ્રકારનો ક્વેશ્ચન હોય તો ત્યારે તમારે સેમ ટ્રીક એપ્લાય કરવાની અને એના બેઝ પર જવાનું. બીકોઝ નીટની કોમ્પિટિટિવની એક્ઝામમાં આપણને કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક આપે અને એ કયા સમૂહનું અને કયા આવર્તનું છે અને કયું તત્વ છે અને તેની ઇલેક્ટ્રોનની સંરચના શું છે તેના રિલેટેડ ક્વેશ્ચન પૂછે. જેમ કે પહેલો જ ક્વેશ્ચન હું તમને વાત કરું કે 116 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ. નીટની એક્ઝામમાં 113 થી 118 સુધીના જે તત્વો છે, 7મા આવર્તમાં આવેલા તત્વો, તેના રિલેટેડ ખાસ ક્વેશ્ચન પૂછે કે 116 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એ કયા સમૂહમાં આવેલું છે, કયા આવર્તમાં આવેલું છે. તો પહેલા આપણે શું યાદ રાખવાનું અહીંયા કે સમૂહ 13, 14, 15, 16, 17 અને 18 આટલા જે તત્વો છે તો તે કયા આવર્ત નંબર 7 એટલે છેલ્લો આવર્ત. તો તેમાં 13 છે તો 113 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ, અહીંયા 114, અહીંયા 115, અહીંયા 116, અહીંયા 117 અને અહીંયા કોણ છે 118 પરમાણુ ક્રમાંક ધરાવતું. આમ 113 જો પૂછવામાં આવે કે 113 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ શું, તો અહીંયા પાછળ નંબર જોવાનો, તો એ 13મા સમૂહનું તત્વ. 114 પરમાણુ ક્રમાંક ધરાવતો પાછળ નંબર તો 14મા સમૂહનું. 115 તો એ 15મા સમૂહનું. 116 તો 16મા સમૂહનું. 117 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ તો એ 17મા, અને 118 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ તો એ 18મા સમૂહનું. આ બધા જ તત્વો 113 થી 118 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો એ કયા આવર્તના તત્વો છે, એ 7મા આવર્તના તત્વો છે. તો આપણે યાદ રાખવાનું ખાસ. એમની જો સંજ્ઞા પૂછવામાં આવે તો 113 પરમાણુ ક્રમાંક ધરાવતું જે તત્વ જે છે તો તેની સંજ્ઞા શું છે, NH, જેને શું કહેવામાં આવે, નિહોનિયમ કહેવામાં આવે. 114 પરમાણુ ક્રમાંક ધરાવતું જે તત્વ છે તે ફલેરવિયમ છે, જેની સંજ્ઞા Fl છે. 115 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ જે આપણે 15મા સમૂહમાં જોયું તે છે મોસ્કોવિયમ. બરાબર, નાના પાટેકર, ઐશ્વર્યા સબ, બીમાર, મોસ્કો મેં, એ રીતે યાદ રાખવાનું. પછી 116 ઓ સનમ સેન્ડલ તેરે પાઉં મેં લવ, તો ધેટ મીન્સ લિવરમોરિયમ. પછી 117 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ જે છે તો ધેટ ઇઝ ટેનેસિન, TS જેની સંજ્ઞા છે. અને 118 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ જે છે તો ધેટ ઇઝ ઓર્ગેનેસોન, જેની સંજ્ઞા શું છે, OG. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આપણને એ લોકો ખાસ પૂછે છે આ તત્વોના પરમાણુ ક્રમાંક વાઇઝ, જે તે આવર્ત અને જે તે સમૂહમાં એમનું સ્થાન અને તેમની સંજ્ઞા. જેમ કે સપોઝ કહેવામાં આવે કે ટેનેસિન એ કયા સમૂહનું તત્વ છે અને કયા આવર્તનું છે, તો ટેનેસિન એ 17મા સમૂહનું અને 7મા આવર્તનું તત્વ છે, જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 117. પછી એવી જ રીતે એમ પૂછે કે ઓર્ગેનેસોન તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે, તો ઓર્ગેનેસોન એ 18મા સમૂહનું અને 7મા આવર્તમાં આવેલું તત્વ છે, જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે, 118. તો આ બધા પિરિયોડિક ટેબલને લગતા ક્વેશ્ચન છે જે પી વિભાગ સાથે કોરિલેટ કરેલા છે, માટે આ આપણે ખાસ યાદ રાખવાનું. 7મા આવર્તના બધા તત્વો યાદ રાખવાના. મેં પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખવા કીધું પી વિભાગમાં, કે પહેલા તો બીજા આવર્તના તત્વો એટલે પ્રથમ તત્વનો પરમાણુ ક્રમાંક યાદ રાખો અને તેમાં ક્રમશઃ 8, 18, 18, 32, 32નું એડિશન કરતા જાઓ અને પ્રત્યેક તત્વ સંજ્ઞા સાથે સિક્વન્સમાં જ યાદ રાખવા પડશે. જેમ કે પોલોનિયમ અહીંયા ઉપર થઈ ગયું ને ટેલુરિયમ જો નીચે આવી ગયો તો તમારો આખો ક્વેશ્ચન શું થશે, રોંગ થશે આન્સર. તો એ પ્રમાણે કાળજી રાખો. ચાલો, આપણે સમૂહ 16 ના તત્વો લખી દીધા, તેમનો પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખવાનું તે જોઈ લીધું, કયા આવર્તનું તત્વ છે તે જોઈ લીધું. ત્યાર પછી આપણે શું કરવાનું કે આપણે ઇનર કોર ની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખવાનું. ઇનર કોર આપણને ખબર છે ને કે કોઈ પણ તત્વ હોય તો આ એનું શું છે, ન્યુક્લિયસ છે, કેન્દ્ર છે. પછી આ જે છે તો તે એને બાહ્યતમ કોષ છે, અને આ જે છે તો ધેટ ઇઝ એનું શું કહેવાય, એ એનું ઇનર કોર ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કહેવાય, એટલે અંદરની કક્ષા કહેવાય. તો પહેલામાં હિલિયમ, પછી નિયોન, સિક્વન્સમાં જ યાદ રાખવાનું, આર્ગન, ક્રિપ્ટોન,
ઝેનોન અને રેડોન. તો આ ઇનર કોરની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થાય. ત્યાર પછી શું યાદ રાખવાનું? તો N-2 F14 N-1 D10. અને આપણે કોની વાત કરતા છે? આપણે 16મા સમૂહની વાત કરતા છે, માટે યાદ રાખવાનું NH2NP4. હવે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના રિલેટેડ પણ આપણે ખાસ યાદ રાખવાનું રહેશે. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના જો જોઈએ તો સમૂહ 13, સમૂહ 14, સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 અને સમૂહ 18. તો સમૂહ 13 ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 3. સમૂહ નંબરમાંથી 10 બાદ કરતા જે મળે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના. તો આમાંથી મળે 3. પછી 14 માંથી 10 બાદ કરતા મળે 4. 15 માંથી 10 બાદ કરતા 5. 16 માંથી 10 બાદ કરતા 6. 17 માંથી 10 બાદ કરતા 7 અને 18 માંથી 10 બાદ કરતા 8. તો આ બાહ્યતમ જે કક્ષા છે તેના જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે દર્શાવેલી છે. હવે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના આપણને પૂછે તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના તો 13મા સમૂહ માટે NH2NP1, જો 2 ને 1 3 ઇલેક્ટ્રોન. પછી 14 માટે NH2NP2, પછી 15 માટે NH2NP3, 16 માટે NH2NP4, 17 માટે NH2NP5 અને 18 માટે NH2NP6. આમ આ સમૂહ નંબર છે. સમૂહ નંબરમાંથી 10 બાદ કરતા જે સંખ્યા મળે તે બાહ્યતમ કક્ષાની માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે અને આ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના. માટે જ્યારે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના આપેલી હોય તો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના પરથી આપણે એ તત્વને ફાઇન્ડ આઉટ કરી શકીએ કે સપોઝ કોઈ એક તત્વ છે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે? તો NH2NP2 છે. સપોઝ મને એમ આપવામાં આવે કે હિલિયમ 2s2 2p2 ઉદાહરણ તરીકે મને આપવામાં આવે તો આ તત્વ કયા સમૂહનું છે? પહેલો ક્વેશ્ચન મને એમ પૂછવામાં આવે તો આ તત્વ જો NH2NP2, તો NH2NP2 એ કયા સમૂહની ઇલેક્ટ્રોનીય સંરચના છે? તો 14. તો માટે આપેલ તત્વ એ કયા સમૂહનું છે? તો એ સમૂહ નંબર 14નું છે. પછી એનો મુખ્ય ક્વોન્ટમ આંક જો, મુખ્ય ક્વોન્ટમ આંક 2 છે એટલે એનો આવર્ત નંબર કેટલો છે? એનો આવર્ત નંબર 2 છે. અને આ 14મા સમૂહમાં અને આવર્ત નંબર 2 માં આવેલું તત્વ, માટે આ તત્વ કયું હશે? એ તત્વ શું હશે? કાર્બન, જેનો પરમાણુ ક્રમાંક શું હશે? 6. ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 2s2 2p2, જો 2 ને 2 4 ને 2 6. તો આ પ્રમાણે આ બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના પરથી એ તત્વનું આઈડેન્ટિફિકેશન આપણા માટે કેવું થઈ જાય? ઇઝી થઈ જાય. તો આ કાળજી રાખવાની, બીકોઝ આ ટોપિક તમારું કો રિલેટેડ થાય છે ચેપ્ટર નંબર 3 જે પીરિયોડિસિટી ચેપ્ટર છે તેની સાથે જ કો રિલેટ થાય છે, માટે તમને સમજાવું છું. અગેન આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન પર આવીએ. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શીખીએ. પહેલા સમૂહ 16ના બધા તત્વો સિક્વન્સમાં લખ્યા, તેમના આવર્ત નંબર લખ્યા, ઇનર કોર લખ્યા. હવે આપણે જોઈએ તો કોઈ પણ તત્વનો જે તે આવર્ત નંબર જે છે તે તેના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સૂચવે, ઓર કોઈ પણ તત્વના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય એ તેનો આવર્ત નંબર સૂચવે. તો ઓક્સિજનનો જે આવર્ત નંબર, ઓક્સિજન જે છે તે બીજા આવર્તમાં આવેલું તત્વ છે, તેનો મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો હશે? 2. માટે અહીંયા ડાયરેક્ટ આપણે જોઈને લખવાનું થાય કે 2 3 4 5 6 અને 7. બરાબર? એટલે ઓક્સિજનનો જે મુખ્ય ક્વોન્ટમ આંક છે તેનું મૂલ્ય કેટલું છે? 2, બીકોઝ એ બીજા આવર્તનું તત્વ છે. સલ્ફરના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેટલું છે? 3, બીકોઝ એ ત્રીજા આવર્તનું તત્વ છે. એ જ રીતે બીજા તત્વો જે છે તેના મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય નક્કી કરી શકીએ. પછી આપણે આવીએ તો F અને D. હવે બીજો જે આવર્ત છે તેમાં તો F અને D કક્ષકો તો ગેરહાજર જ છે. બીજા આવર્તમાં F અને D કક્ષકો ગેરહાજર છે. ત્રીજા આવર્તમાં F કક્ષક નથી આવતી, D કક્ષક આવે, પણ કેવી હોય? ખાલી હોય, માટે એ આપણે યાદ રાખવાનું નથી. પછી છેલ્લા બે તત્વોની યાદ કરાવું. છેલ્લા બે તત્વોમાં
એફ અને ડી બંને કક્ષક હોય ને બંને ભરાયેલી હોય માટે અહીંયા 6 છે તો 6 - 1 કરીએ તો અહીંયા 5 ને અહીંયા 5 - 1 એટલે 6 - 2 કરું તો અહીંયા મળે 4. પછી અહીંયા 7 - 1 કરું તો 6 ને 7 - 2 કરું તો અહીંયા 5. તો હવે શું યાદ રાખવાનું આપણે કે પહેલા બે તત્વો જે છે સમૂહના પહેલા બે તત્વો તો તેમાં એફ અને ડી કક્ષક ખાલી છે. સમૂહના છેલ્લા બે તત્વો જે છે તેની એફ અને ડી કક્ષક ભરેલી છે. તેમાં ડી કક્ષક એ મુખ્ય ક્વોન્ટમ આંકના મૂલ્યમાંથી 1 બાદ કરતા જે સંખ્યા મળે તો તે ડી કક્ષકનો નંબર હશે અને જે એફ કક્ષક છે તેનો અગાડીનો જે નંબર છે તે શું હશે તો મુખ્ય ક્વોન્ટમ આંકમાંથી 2 બાદ કરતા જે મળે તે એફ કક્ષકનો નંબર હશે. જ્યારે ત્રીજા અને ચોથા ક્રમાંકના જે તત્વો છે સિલેનિયમ અને ટેલ્યુરિયમ, જો આ પહેલા બે તત્વો, આ છેલ્લા બે તત્વો અને આ ત્રીજા અને ચોથા, તો ત્રીજા અને ચોથા તત્વોમાં એફ કક્ષક ખાલી છે પરંતુ ડી કક્ષક શું છે ભરેલી છે. તો આ રીતે પહેલા આપણે આવું ટેબલ રેડી કરવાનું છે. પહેલા ટેબલ શીખી લેવું. ટેબલ કેવી રીતે યાદ રાખવાનું આપણે પહેલા તત્વોને પ્રોપર સિક્વન્સમાં અરેન્જ કરી નાખો. પછી આવર્ત નંબર હવે ઉપરથી નીચે તો આવર્ત નંબર 2 થી જ સ્ટાર્ટ કરવાનું, 2 3 4 5 6 અને 7. પછી ઇનર કોરની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખો. ત્યારબાદ n-2 F14 n-1 D10 અને ns2 np4 આ જે તે સમૂહની પૂછે તેના બેઝ પર. જો અહીંયા હું 17માં સમૂહની લખવાનો હોઉં તો 17માં સમૂહમાં અહીંયા ns2 np5 કરવું પડે અને અહીંયા તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન અને બીજું જે અત્યારે આપણે જોયું ટેનેસિન, આ રીતે તત્વો લખવાના થાય. હું અહીંયા તમને શીખવું છું 17માં 18માં સમૂહમાં, એ તમને બહુ બ્રીફલી સમજાવીશ, ત્યારે આટલું ડિટેલમાં નહીં શીખવીશ, એટલે અત્યારે ધ્યાનથી અહીંયા જ શીખી લેવું છું. હવે કોઈ મને પૂછે કે પોલોનિયમ તત્વ જે છે, પોલોનિયમ તત્વ તેની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું આવે? તો પોલોનિયમ તત્વ જેનો પરમાણુ ક્રમાંક 84 છે એ છઠ્ઠા આવર્તનું તત્વ છે, તો એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું આવે? ઝેનોન 4f14 5d10 અને 6s2 6p4. પોલોનિયમ મને પૂછે કોઈ કે મને કોઈ પૂછે પોલોનિયમ તત્વની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું, તો અહીંયાથી જ જોઈને જાઉં. હવે અહીંયાથી જ લખવાનું સ્ટાર્ટ કરું. પોલોનિયમ માટે પહેલા હું ઝેનોન લખું, પછી હું 4f14 લખું, પછી હું 5d10 લખું અને ત્યાર પછી હું 6s2 6p4 લખું. એવી જ રીતે મને લિવરમોરિયમની પૂછવામાં આવે. લિવરમોરિયમ જેનો પરમાણુ ક્રમાંક 116 છે, તો રેડોન, પછી 5f14, પછી 6d10 અને 7s2 7p4. આ શીખી લેવું બીકોઝ એ લોકો તમને શું આપશે કે એ લોકો તમને આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપે અને એના બેઝ પરથી એ તત્વની સંજ્ઞા પૂછે. તો તમારે શું નક્કી કરવાનું કે આ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે આપણી પાસે, તો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય 7 છે એટલે 7મા આવર્તનું તત્વ છે. ns2 np4 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે બાહ્યતમ કક્ષાની એટલે 16મા સમૂહનું તત્વ છે. તો 16મા સમૂહનું અને 7મા આવર્તમાં આવેલું તત્વ તે કયું છે? લિવરમોરિયમ. તો આ જ રીતે તમે 13મો સમૂહ, 14, 15, 16, 17 અને 18 માટે આ જ સિક્વન્સમાં જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોનિક સંરચના ખૂબ જ ધ્યાનથી લર્ન કરી શકશો. ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આટલું જો તમે શીખી જશો તો એના બેઝ પરથી તમને 13, 14, 15, 16, 17 અને 18ના એમ 36 તત્વોની ઇલેક્ટ્રોનિક સંરચના એક જ મિનિટમાં આવડી જશે. તો આ ટ્રીક અહીંયા સમજી લો. અહીંયા મેં તમને શું શું સમજાયું કે પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખવાના, ઉપરથી નીચે તરફ જતા, પછી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી રીતે યાદ રાખવાની, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શીખવી છે, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા શીખવી છે, પછી ઇલેક્ટ્રોનિક સંરચના આપે તેના બેઝ પરથી કયા સમૂહ, કયા આવર્તમાં આવેલું તત્વ છે, કયું તત્વ છે તે શીખાયું છે. અને ખાસ કરીને 7મા આવર્તમાં 13 થી 18માં આવેલા જે તત્વો છે તેની સંજ્ઞા અને એનો પરમાણુ ક્રમાંક એની ઇલેક્ટ્રોનિક સંરચના સાથે ખાસ યાદ રાખજો. ધેટ્સ અ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હવે આપણે પરમાણ્વીય અને ભૌતિક ગુણધર્મો લર્ન કરવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલું જે પરમાણ્વીય ગુણધર્મ છે તે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા, જેને આપણે એટોમિક રેડિયસ કહીએ.
અને આયોનિક રેડિયસ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય કે હું સપોઝ વાત કરું ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. તો પહેલા આપણે શું યાદ રાખવાનું? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. ઉપરથી નીચે તરફ જતા શું ફેરફાર થાય? તો પહેલું પરમાણુ ક્રમાંક શું થાય છે? વધે છે. પરમાણુ ક્રમાંક વધે સાથે સાથે મુખ્ય ક્વોન્ટમ આંક જે છે તે મુખ્ય ક્વોન્ટમ આંક n નું મૂલ્ય પણ શું થાય? વધે. મુખ્ય ક્વોન્ટમ આંક n નું મૂલ્ય વધે એટલે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન જે છે તો નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ નવી કક્ષામાં દાખલ થાય. નવી કક્ષામાં દાખલ થાય તો એવી જ રીતે ઇનર કોર ઇલેક્ટ્રોન ની સંખ્યા શું થાય છે? વધતી જાય. ઇનર કોર ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય એટલે સ્ક્રીનિંગ અસર શું થતી જાય? વધતી જાય. સ્ક્રીનિંગ અસર જો વધતી જાય તો અસરકારક કેન્દ્રીય વીજભાર, જેને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહીએ, તો અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે તો તે અસરકારક કેન્દ્રીય વીજભાર શું થાય? ઘટતો જાય. અને અસરકારક કેન્દ્રીય વીજભાર જેમ ઘટતો જાય તેમ તેમ આપણું જે પરમાણ્વીય ત્રિજ્યા જે છે તે શું થતું જાય છે? ક્રમશઃ વધતું જાય છે. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓક્સિજનથી લઈને લિવરમોરિયમ તરફ જતા શું થાય? તો પરમાણુ ક્રમાંક વધતા જાય છે. અત્યારે જ આપણે જુદા જુદા તત્વોના પરમાણુ ક્રમાંક જોયા કે ઓક્સિજનનો 8 હતો, તેમાં 8 ઉમેર્યું એટલે 16, 16માં 18 ઉમેર્યું એટલે 34, 34માં 18 ઉમેર્યું એટલે 52, પછી તેમાં આપણે 32 ઉમેર્યું એટલે 84, એમાં 32 ઉમેર્યું એટલે આપણને 116. તો ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે. ક્રમશઃ વધારો નહીં, વધારો થાય. પરમાણુ ક્રમાંક વધવા સાથે આ બીજા આવર્તમાં, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં એટલે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધે. નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરવાળી કક્ષામાં ઓર કોષમાં દાખલ થાય. એને કારણે ઇનર કોર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. ઇનર કોર ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે સ્ક્રીનિંગ અસર વધે, કારણ કે સ્ક્રીનિંગ અસર જે છે તો તે સ્ક્રીનિંગ અસર એ અંદરના ઇલેક્ટ્રોનની સંખ્યાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. એટલે બાહ્યતમ કક્ષાની અંદરના ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ વધે તેમ સ્ક્રીનિંગ અસર શું થતી જાય? વધતી જાય. જેમ સ્ક્રીનિંગ અસર વધે તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે. અસરકારક કેન્દ્રીય વીજભાર શું? કે સ્ક્રીનિંગ અસરને કારણે જે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન જે છે તેનું કેન્દ્ર તરફ જે છે તો જે રિયલ આકર્ષણ બળ લાગવું જોઈએ તેના કરતા ઓછું આકર્ષણ લાગે. પરિણામે અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે. તો ઝેડ ઇફેક્ટ એ સ્ક્રીનિંગ અસર જે છે તેના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જો આ વધારે હોય તો અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો હોય, આ ઓછું હોય તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે, અને પરિણામે પરમાણ્વીય ત્રિજ્યા વધે. કારણ કે પરમાણ્વીય ત્રિજ્યા જે છે તો પરમાણ્વીય ત્રિજ્યા એ સ્ક્રીનિંગ અસરના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. પરંતુ અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે તેના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો ઉપરથી નીચે તરફ જતા આ વધે, બરાબર. ઉપરથી નીચે તરફ જતા આ ઘટે, માટે ઉપરથી નીચે તરફ જતા આ શું થાય છે? વધતું જાય. તો એના માટે આપણે સિક્વન્સ જો યાદ રાખીએ તો ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. જનરલી લિવરમોરિયમ એ લોકો ઓપ્શનમાં નહીં આપશે. આ તેમની પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ છે. તો હવે આના બેઝ પરથી આપણને ક્વેશ્ચન શું પૂછાય કે સમૂહ 16 ના તત્વો માટે તેમની પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ લખો. બરાબર. આ કયો ક્રમ છે? આ ચડતો ક્રમ છે. આ પરમાણ્વીય ત્રિજ્યાનો ચડતો ક્રમ છે. ઉતરતો ક્રમ જો પૂછે તો આનાથી અપોઝિટમાં લખવાનું. ઉતરતા ક્રમ અને ચડતા ક્રમમાં ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. જ્યારે ચડતો ક્રમ પૂછે ત્યારે પહેલું લોએસ્ટ અને છેલ્લું હાઈએસ્ટ, અને ઉતરતો ક્રમ પૂછે ત્યારે પહેલું હાઈએસ્ટ અને છેલ્લું લોએસ્ટ. જો ઉતરતો ક્રમ પૂછે તો
લિવરમોરિયમ, પોલોનિયમ, ટેલુરિયમ, સિલેનિયમ, સલ્ફર અને ઓક્સિજન. આ કયો ક્રમ છે? આ પરમાણ્વીય ત્રિજ્યાનો ઉતરતો ક્રમ છે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન, ખાસ યાદ રાખવાનું. હવે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા શું થાય? આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા શું થાય? તો આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો આપણે સપોઝ વાત કરીએ બીજા આવર્તના તત્વો, સમૂહ 1, સમૂહ 2, સમૂહ 13, સમૂહ 14, સમૂહ 15, સમૂહ 16, સમૂહ 17 અને સમૂહ 18. બીજા આવર્તનું તત્વ પહેલું લઈએ લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આનો પરમાણુ ક્રમાંક 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આવર્તમાં જેમ આપણે ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણ્વીય ક્રમાંકમાં શું થાય છે? ક્રમશઃ વધારો થાય. પરમાણ્વીય ક્રમાંકમાં શું થાય છે? ક્રમશઃ વધારો થાય છે. હું સમૂહ 17 અને સમૂહ 18માં આ બધી પરમાણ્વીય ત્રિજ્યા વિશે બહુ ડિટેલમાં ડિસ્કશન નહીં કરીશ, બીકોઝ એ બધા ટોપિક હું તમને અહીંયા જ સમજાવી દઉં છું. તો ગીવ યોર 100% અટેન્શન હિયર. તો એઝ વી મૂવ ફ્રોમ લેફ્ટ ટુ ધ રાઇટ, એટલે કે સમૂહ 1 થી આપણે સમૂહ 17 તરફ જઈએ, સમૂહ 17 તરફ, તો તેમ પરમાણુ ક્રમાંકમાં ક્રમશઃ વધારો થાય. પરમાણુ ક્રમાંકમાં ક્રમશઃ વધારો થાય, પરંતુ જે મુખ્ય ક્વોન્ટમ આંક જે છે તો તે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય તો સમાન જ રહે. મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સમાન રહે માટે સ્ક્રીનિંગ અસર ઓલમોસ્ટ અચળ રહે ઓર એમાં કોઈ ફેરફાર નહીં થાય એવું કહી શકાય આપણાથી. પરંતુ જેમ ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ લિથિયમના કેન્દ્રમાં +3 વીજભાર, આના કેન્દ્રમાં +4, આના કેન્દ્રમાં +5, આના કેન્દ્રમાં +6, આના કેન્દ્રમાં +7, આના કેન્દ્રમાં +8, આના કેન્દ્રમાં +9. તો જેમ ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ અસરકારક કેન્દ્રીય વીજભાર, ઝેડ ઇફેક્ટ, અને ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કહેવાય. અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે તો તે અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે તો તે અસરકારક કેન્દ્રીય વીજભાર કેવો થતો જાય? વધતો જાય. અસરકારક કેન્દ્રીય વીજભાર જેમ વધતો જાય તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ છે તે વધતું જાય. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું થતું જાય? વધતું જાય. તો આકર્ષણ વધતું જાય તો ત્રિજ્યા સંકોચાતી જાય. ત્રિજ્યા શું થતી જાય? સંકોચાતી જાય. માટે પરમાણ્વીય ત્રિજ્યા શું થતી જાય છે? ઘટતી જાય છે. તો આટલું પહેલા પોઈન્ટ યાદ રાખવાનું. માટે જો હું પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ લખું, પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ લખું તો સમૂહ 1, 2, 13, 14, 15, 16, 17, 1 થી લઈને 17 સુધી પરમાણ્વીય ત્રિજ્યા આ રીતે ઘટે. બટ સમૂહ 18 ના તત્વો જે છે તો તે સમૂહ 18 ના તત્વો કઈ ત્રિજ્યા ધરાવે? વાન ડર વાલ્સ ત્રિજ્યા ધરાવે. કઈ ત્રિજ્યા ધરાવે? વાન ડર વાલ્સ ત્રિજ્યા ધરાવે. માટે કોઈ પણ આવર્તમાં, હું વાત કરું, કોઈ પણ આવર્તમાં સૌથી ઓછી પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતો સમૂહ કયો? તે સમૂહ 17. અને સૌથી વધુ
પરમાણ્વીય ત્રિજ્યા ધરાવતા તત્વો કયો? તો તે સમૂહ 18. વેરી ઇમ્પોર્ટન્ટ. આ પીરિયોડિસિટી હું તમને પી વિભાગ સમજાવું છું, તો પી વિભાગ માટે આ ટ્રેન્ડ તમારે કમ્પલસરી યાદ રાખવાનો રહેશે. જેમ આપણે સમૂહ 1 થી સમૂહ 17 તરફ જઈએ તેમ જેમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય તેમ તેમ ત્રિજ્યા સંકોચાતી જાય, માટે પરમાણ્વીય ત્રિજ્યામાં રેગ્યુલર ડિક્રીઝ જોવા મળે. એટલે 1 થી લઈને 17 સુધી પરમાણ્વીય ત્રિજ્યા ક્રમશઃ ઘટે. પરંતુ 18માં સમૂહના જે તત્વો છે તેનો અસરકારક કેન્દ્રીય વીજભાર આ બધા કરતા વધારે, એમનો અસરકારક કેન્દ્રીય વીજભાર તો 10. તો અસરકારક કેન્દ્રીય વીજભાર એમનો વધારે હોવા છતાં પણ એમની ત્રિજ્યા ઘટવાને બદલે શું થાય? મહત્તમ હોય, કારણ કે સમૂહ 18ના તત્વો નિષ્ક્રિય વાયુ તત્વો જે કોઈની સાથે સંયોજાતા નથી, માટે તેઓ એકમાત્ર કઈ ત્રિજ્યા ધરાવે? વાન ડર વાલ્સ ત્રિજ્યા. અને વાન ડર વાલ્સ ત્રિજ્યા જે છે તેનું મૂલ્ય સૌથી કેવું છે? વધારે છે. આપણને વેલ્યુઝ યાદ છે ને કે સૌથી નાની સહસંયોજક ત્રિજ્યા, એનાથી વધારે ધાત્વીય ત્રિજ્યા મોટી, અને એનાથી વધારે તે કઈ? વાન ડર વાલ્સ ત્રિજ્યા. આમ સમૂહ 17ના તત્વો એ વાન ડર વાલ્સ ત્રિજ્યા, સમૂહ 18ના તત્વો વાન ડર વાલ્સ ત્રિજ્યા ધરાવતા હોવાને કારણે કોઈ પણ આવર્તમાં સૌથી વધુ પરમાણ્વીય ત્રિજ્યા સમૂહ 18ની જોવા મળે, જ્યારે સૌથી ઓછી પરમાણ્વીય ત્રિજ્યા એ સમૂહ 17ની જોવા મળે છે. આમ જો આપણે અરેન્જ કરીએ તો 1, 2, 3, 4, 13, 14, 15, 16, 17 અને 18, આ એક સિક્વન્સ આપણે યાદ રાખવાનો થાય. તેમાં લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, આ બીજા આવર્તની વાત કરું. ત્રીજા આવર્તની જો હું વાત કરું તો સોડિયમ, આ સોડિયમ છે, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને નિયોન પછી આવે અર્ગન. આ પહેલો ટ્રેન્ડ તમારે આ રીતે યાદ રાખવાનો. બીજો ટ્રેન્ડ તમારે શું યાદ રાખવાનો? તો બીજો ટ્રેન્ડ આપણે યાદ રાખીએ સૌથી વધારે 18ની, ત્યાર પછી 1, પછી આ રીતે. તેર, 14, 15, 16 અને 17. તો બીજો ટ્રેન્ડ આ રીતે યાદ રાખવાનો. તો n બરાબર 2 અને n બરાબર 3, આ મુખ્ય ક્વોન્ટમ આવર્ત નંબર. સમૂહ 18નું નિયોન, આર્ગન, પછી અહીંયા લિથિયમ, સોડિયમ, બેરેલિયમ, મેગ્નેશિયમ, બોરોન, એલ્યુમિનિયમ, કાર્બન, સિલિકોન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન, સલ્ફર, ફ્લોરિન અને ક્લોરિન. આમ કોઈ પણ આવર્તમાં સૌથી વધારે પરમાણ્વીય ત્રિજ્યા સમૂહ 18ની જોવા મળે અને સૌથી ઓછી પરમાણ્વીય ત્રિજ્યા એ સમૂહ 17ની જોવા મળે. અને સમૂહ 18 પછી વધારે પરમાણ્વીય ત્રિજ્યા જો જોવા મળે તો એ કોની છે? સમૂહ 1ની. ને ત્યાર પછી સમૂહ 1 થી સમૂહ 17માં, એટલે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આપણે શું થાય છે? પરમાણ્વીય ત્રિજ્યામાં ક્રમશઃ શું થાય છે? ઘટાડો થાય છે. આ ટ્રેન્ડ કોનો છે? આ ટ્રેન્ડ પરમાણ્વીય ત્રિજ્યાનો છે, વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આજના લેક્ચરમાં આપણે આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. તેમાં આપણે તો ખાસ જે છે તો અત્યારે 15, 16, 17, 18ની વાત કરીએ. 15, 16, 17, 18 તો આપણે આ સિક્વન્સ ખાસ યાદ રાખવાનો. આના બેઝ પર એ લોકો ખાસ ક્વેશ્ચન પૂછશે. તો આજના લેક્ચર માટે આટલું સફિશિયન્ટ. બાકીનું જે ટોપિક જે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જે દિવસનું કન્ટેન્ટ જે દિવસે કરો ત્યારે પરફેક્ટ રેડી કરતા જજો. આ ટ્રેન્ડ હું તમને બહુ ડિટેલમાં શીખવાડું છું. સંયોજન વખતે થોડીક સ્પીડ કરશું, બીકોઝ સંયોજનમાં એવા કોઈ ટ્રેન્ડ શીખવાના હોતા નથી, પરંતુ જે ટ્રેન્ડ છે તેમાં આપણે થોડોક વધારે સમય લઈને એને પરફેક્ટ સમજી લેશું.